સ્ટુડન્ટ્સ હવે આપણે ચાલુ કરીએ છીએ લેક્ચર નંબર 8 જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે જ્યારે તમારો ટોપિક શું હશે જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય એટલે કે દાખલામાં તમને એવું આપ્યું હશે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો મૂડી પર વ્યાજ લોજિક શું છે પહેલા તો સ્ટેપ સમજી લેજો મૂડી પર વ્યાજ ઓલવેઝ ભાગીદારીની મૂડીમાં પ્લસ થાય એટલે આપણે ઓલવેઝ આની અંદર પ્લસ કરીશું એટલે કે ઉમેરવું અને મૂડી પર વ્યાજ જેટલો ઘટાડો થયો હોય મૂડી પર વ્યાજ એ નફામાં શું થાય ઘટાડો થાય મૂડી પર વ્યાજ આપે એટલે પેઢીનો નફો ઘટે તો ભાગીદારો વચ્ચે શું થશે એ બાદ કરવામાં આવશે કયા પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ થયા તમે લખી કાઢજો જેથી હવે સમ કરો તો તમને ક્લિયર થઈ જાય આના પછી આપણે સ્ટાર્ટ કરીશું એક નવો સમ જે જોવાની શરૂઆત કરીએ સમની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે આપી છે આજુ બાજુ અને કાજુની પેઢીની કુલ મૂડી 1 લાખ છે મૂડીનું પ્રમાણ 2:3:5 છે તો સૌથી પહેલા તમે કહેશો કે સર આ મૂડી છે જે 1 લાખ છે 1 લાખ ઇન્ટુ આનું પ્રમાણ કરશો એટલે અપોનમાં આવશે 10 અને ગુણ્યા 2 એટલે પહેલાની જે આવશે એ 20,000 બાજુની આવશે 30,000 અને પછી આવશે 50,000 એમ કરીને કુલ મૂડી થઈ જશે 1 લાખ વિદ્યાર્થી મિત્રો તો આ પહેલું સ્ટેપ હવે મૂડી પર કેટલું વ્યાજ છે એની વાત કરીએ તો આગળ કહે છે નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે મૂડી પર 9% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા આમ નોંધ લખો તો ભૂલ સુધારણાની આમ નોંધ લખવાની છે સૌથી પહેલા 9% લખવાનું રહી ગયું છે તો 9% પહેલા તો મૂડી પર વ્યાજ ગણીશું મૂડી પર વ્યાજ તો એના ટકા આપ્યા છે 9% તો 20,000 ના 9% એટલે તમે કહેશો કે સર 1800 રૂપિયા આવે સેમ વે 30,000 ના 9% 2700 આવશે અને 50,000 ના 9% એટલે 4500 રૂપિયા આવે મૂડી પર વ્યાજ એ ઓલવેઝ ધ્યાન રાખવાનું છે તમારે પ્લસની સાઇન આવશે મૂડી પર વ્યાજ ઓલવેઝ પ્લસ થાય જે કુલ મૂડી પર વ્યાજ જે ચૂકવવાનું છે એ 9,000 છે હવે તમે કહેશો કે સર આ મૂડીનો વ્યાજ જેટલો ઘટાડો થયો છે એને કયા પ્રમાણમાં વહેંચીશું તો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે તમે કહેશો કે સર નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 મૂડી પર વ્યાજ જેટલો ઘટાડો 1:1:1 જેટલો નફા નુકસાનમાં વહેંચતા તો તમે કહેશો કે સર 3,000 અને 3,000 અને ટોટલ થઈ જશે 9,000 તેનાથી આગળ જઈએ તો હવે તમે કહેશો કે સર હવે નેટ ઇફેક્ટ આપવાની છે તમે આ પહેલા પણ આ પોઈન્ટ સમજી ગયા છો કે નેટ ઇફેક્ટ આપવાની છે એટલે હવે તમારે કહેવાનું છે કે 3,000 માંથી આ બધાની માઇનસની સાઇન 3,000 માંથી 1800 માઇનસ કરશો એટલે તમે કહેશો એટલે 1200 રૂપિયા થશે માઇનસમાં સેમ વે અહીંયા કરશો તો પ્લસમાં માઇનસમાં 300 અને અહીંયા કરશો તો પ્લસમાં 1500 બોલ બાળક બોલો એકદમ મજામાં શું સમાચાર તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો તો બંને માઇનસનો આન્સરનો સરવાળો કરો તો અલ્ટિમેટલી 1500 આવી જાય છે તમને યાદ હોય તો મેં આગળ પણ એક ભૂલ સુધારણા નોંધ તમને શીખવાડેલી જેની અંદર ભૂલ સુધારણા નોંધમાં આપણે આમ નોંધ લખવાની હતી જે માઇનસ આવે એને તમે ઉધાર કરતા હતા અને જે પ્લસ આવે એને જમા કરતા હતા તો તમે કહેશો કે સર માઇનસમાં આવે છે આજુના મૂડી ખાતે ઉધાર કરીશું આજુના મૂડી ખાતે ઉધાર તમે કહેશો સર બાજુના મૂડી ખાતે ઉધાર ભાગીદારોના નામો છે આજુબાજુ તો મૂડી ખાતે ઉધાર તે કોના ખાતે જમા કરીશું તો તમે કહેશો કે સર એ કાજુના મૂડી ખાતે જમા કરીશું તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ સૌથી પહેલા તમે અહીંયા જમામાં લખશો 1500 ઉધારમાં લખશો 1200 રૂપિયા અને અહીંયા લખશો 300 બાબત જે તમારે લખવી પડશે બાબત જે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલી તેની ભૂલ સુધારણા પસાર કરી તેના એની સાથે તમે એમ કહી શકો કે આ તમારો સમ પૂરો થયો હવે બીજો સમ લઈશું ટેક્સ્ટબુકનો સમ છે શાંતિથી પ્રોપર જોતા જાઓ એટલે ક્લિયર થઈ જશે બાળકો હવે આપણે ચાલુ કરીશું દાખલા નંબર 7 આ તમારા ટેક્સ્ટબુકનો સમ છે તો ધ્યાનથી પહેલા વાંચતા જઈએ અને પછી એની અસર આપતા જઈએ તો સમમાં ઇન્ફોર્મેશન કંઈક આ રીતે છે રામ રહીમ ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000 40,000 અને 50,000 હતી એનાથી આગળ જઈએ વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે અને ભૂલ સુધારણા નોંધ લખો તો સૌથી પહેલા તમે કહેશો કે સર આપણે જે લખવાનું છે એ મૂડી પર વ્યાજ લખવાનું બાકી છે પહેલા મૂડી લખી રાખીએ
તો આની અંદર તમે કહેશો કે સર આની અંદર નામ બદલવા પડશે. તો હવે આપણે આગળ લખીએ. સૌથી પહેલા તમે કહેશો કે સર અહીંયા મૂડીમાં લખો, તો મૂડીમાં કેટલા રૂપિયા લખીશું? તો તમે કહેશો કે સર લખીશું 60,000, 40,000 અને 50,000. એટલે ટોટલ થઈ જશે તમારી મૂડી 1,50,000, જે લખવાની કોઈ જરૂર નથી. સૌથી પહેલા મૂડી પર વ્યાજ કેટલું કીધું છે? તો તમે કહેશો કે સર મૂડી પર વ્યાજ છે 6% લેખે. 6% લેખે લખશો એટલે મૂડી પર વ્યાજ ઓલવેઝ ભાગીદારોના મૂડી ખાતામાં પ્લસ થાય, તો અહીંયા લખીશું 3600. પછી તમે કહેશો કે સર કરશો 40,000 ના 6% એટલે 2400. અહીંયા પ્લસની સાઈન, મૂડી પર વ્યાજ ઓલવેઝ પ્લસ થાય એ ભૂલવાનું નહીં. ને 50,000 ના 6% એટલે 3,000 થશે, એ પણ પ્લસની સાઈન. આટલું પતે એટલે તમે કહેશો કે સર હવે શું કરવાનું? તો હવેના પોઈન્ટમાં આપણે જે ધ્યાન રાખવાનું છે, એટલે તમે કહેશો કે સર આટલે સુધીનું કરીશું એટલે ટોટલ તમારું કેટલું આવશે? 9,000 આવશે. કેટલું આવશે? 9,000 આવશે. આ 9,000 જે આયા એ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તમારે વહેંચવાના છે. એટલે તમે કહેશો સૌથી પહેલા સર નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપ્યું છે? તો તમે કહેશો ના સર દાખલામાં નથી આપ્યું. તો અહીંયા તમે લખશો 3,000, એટલે કે સરખે હિસ્સે વહેંચો છો. સરખે હિસ્સે વહેંચો એટલે 3,000, 3,000 ને 3,000, એટલે મૂડી બાદમાં લખ્યું છે બાદ મૂડી વ્યાજ જેટલો ઘટાડો 1:1:1 ના પ્રમાણમાં નફા નુકસાનમાં આપણે વહેંચી લીધો. જેવું આ પતે એટલે તમે કહેશો કે સર હવે શું કરવાનું? તો આપણે આમાંથી 3600 માંથી 3,000 માઇનસ કરવાના છે. કેમ કે મેં તમને સમજાયેલું કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે એક ટાઈપનો ખર્ચ છે. ખર્ચ હોય તો આપણો નફો ઓછો થાય, નફો ઓછો થાય એટલે માઇનસ થાય. તો સૌથી પહેલા તમે કહેશો કે સર 600 એ પ્લસમાં આવશે અહીંયા, એટલે આને કહેવાશે પ્લસ. સેમ વે 2400 માઇનસ, તો અહીંયા 600 માઇનસમાં આવશે અને આમાં 0 આવશે. એનો મતલબ તમારે લખવાનું છે જે માઇનસમાં આન્સર આવે છે એને ઉધાર લખવાનું છે. તો તમે લખશો કંઈક આ પ્રકારની આમ નોંધ તમને યાદ જ છે, તો લખીશું રહીમના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 600 તે રામના મૂડી ખાતે. અહીંયા આટલું પોઈન્ટ પૂરો થાય એટલે એની સાથે તમે કહી શકો કે ભૂલ સુધારણા નોંધ પૂરી થઈ. હવે જે આપણે જોવા જઈ રહ્યા છે ઉદાહરણ છે, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો. તો સબસે પહેલે હમ સ્ટાર્ટ. તો ઉદાહરણ 7 જોઈશું. ઉદાહરણ 7માં શું ઇન્ફોર્મેશન આપી છે? રામ, લક્ષ્મણ, સીતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની મૂડી અનુક્રમે 40,000, 40,000, 30,000 અને 80,000 છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું 12% લેખે રહી ગયું છે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. તો તમે કહેશો કે સર સૌથી પહેલા જે આપણે લખી શકીએ એમ છે એ મૂડી. તો મૂડી જે છે એ રામની છે એ 40,000 છે. તમે કહેશો કે સર 30,000 એ લક્ષ્મણની છે અને સીતાની જે છે એ 80,000 છે. એટલે આપણને મૂડી ખબર પડી ગઈ. મૂડી પર વ્યાજ 12% લેખે ગણવાનું છે. તો અહીંયા સૌથી પહેલા 40,000 ના 12% એટલે 4,800 થશે. 30,000 ના 12% એટલે 3,600 થશે. અને આપણે 80,000 ના તમે 12% કરશો તો 9,600 થશે. ટોટલ કરો. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો 9,600 પ્લસ 3,600 પ્લસ 4,800 એટલે તમારું થશે 18,000. આ પોઈન્ટ જેવો પૂરો થાય એટલે તમારે યાદ રાખવાનું છે મૂડી પર વ્યાજ ઓલવેઝ ભાગીદારો માટે આવક કહેવાય. આવક કહેવાય એટલે પ્લસ કરવાનું ભૂલવાનું નહીં. એના પછીનો જે પોઈન્ટ હવે ધ્યાન રાખવાનો છે, જે 18,000 આવ્યા એટલે તમે લખશો શું? મૂડી પર વ્યાજ જેટલો ઘટાડો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશે. તો હવે તમે કહેશો કે સર આમાં પણ નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, તો 1:1:1 એટલે 18,000 જે છે એને વહેંચી કાઢશો કયા પ્રમાણમાં? 1:1:1. એટલે તમે કહેશો કે સર 6,000, 6,000 અને 6,000 વહેંચી કાઢશો એટલે તમે કહેશો કે સર અહીંયા માઇનસની સાઈન અને અહીંયા પણ માઇનસની સાઈન. જેવું કરશો એટલે હવે તમારે ભૂલ સુધારણા નોંધ માટે બેઝિક સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. તો હવે શરૂઆત કરીએ તો 4,800 પ્લસમાં છે અને 6,000 માઇનસમાં, એટલે તમે કરશો એટલે તમે કહેશો કે સર 1,200 આવશે. કેટલા આવશે? -1,200. એ ધ્યાન રાખવાનું ભૂલવાનું નહીં. એના પછી સેમ વે 3600 માઇનસ કેટલા કરવાના છે? માઇનસ કરવાના છે 6,000 એટલે આવશે -2,400 અને છેલ્લામાં આવશે 9,600 માઇનસ 6,000 એટલે આવશે +3,600.
એટલે હવે ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો, આટલું જેવું પૂરું થાય એટલે તમારું બેઝિક સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. પ્લસ માઇનસમાં જે ફોર્મેટ લાવવાનું હતું એ તો તમે કહેશો કે સર હવે શરૂઆત કરો, કોને ઉધાર કરશો? તો માઇનસ વાળા લોકોને ઉધાર થાય. તો અહીંયા તમે કહેશો કે સર રામના મૂડી ખાતે ઉધાર કેટલા છે? 1200. સેમ વે લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર તે સીતાના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા લેશો? તો અહીંયા લખશો 2400 અને અહીંયા લખશો 3600. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે બેઝિક્સ તમારું સ્ટ્રક્ચર ક્લિયર થઈ ગયું. હવે જે આપણે સમ કરીએ છીએ એક લેવલથી ઉપરનો કરીએ છીએ, જે ધ્યાનથી સમજજો. હેલો હેલો હા બોલો. સર હું રુચિકા બોલું. બોલો રુચિકાબેન. સર એવું આવે છે કે આવતા મહિને એક્ઝામ લેવાની છે. એટલે હજુ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી થયું. આ તો બધી વાતો છે. એકવાર ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જાય પછી કંઈક ખબર પડે. સર આપણે ચાલુ ક્યારથી કરીશું? પણ હવે તો આ વખતે તો હજુ ક્લાસ જ ક્યાં ચાલુ થયા છે, તો થઈ શકે. એટલે હજુ તો મહિનો તો નથી જ થવાના ક્લાસ. એ તો કન્ફર્મ છે જુલાઈ તો આખું ક્લાસ ચાલુ નહીં થાય. તો એક્ઝામનું બધું તમે એકવાર ચાલુ તો કરો. અટકો ત્યાં હું તમને હેલ્પફુલ ફોન પર કેવી રીતે થઈ શકીશ, કેમ કે અત્યારના તો ક્લાસ ચાલુ થવાના તો નથી જ, કન્ફર્મ જ છે. એટલે હજુ વિદ્યાર્થી મિત્રો હવે જે છેલ્લો સમ છે આ તમને ખાસ ધ્યાનથી સમજજો. આની અંદર શું દાખલાની અંદર આપેલું છે, આ સમની અંદર આની અંદર 2 વર્ષનું વ્યાજ ગણવાનું બાકી છે. અત્યાર સુધી જે દાખલા જોયેલા બધા 1 વર્ષના હતા દાખલા, જેની અંદર 1 વર્ષનું વ્યાજ ગણવાનું બાકી હતું. તો આ પોઈન્ટ ધ્યાનથી સમજજો. હવે લાઈનસર આપણે વાંચવાની શરૂઆત કરીએ. તો સમની અંદર શરૂઆતમાં શું કરીશું? તો સૌથી પહેલો પોઈન્ટ આપી છે અ બ ક, એક પેઢીના ભાગીદારો છે. તેમની સ્થિર મૂડી અનુક્રમે 40000, 50000 અને 60000 છે. એટલે 3 જણની મૂડી આપી છે 40, 50 અને 60. છેલ્લા 2 વર્ષનો હિસાબી તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે 10% લેખે 2 વર્ષનું વ્યાજ, આ લાઈન મેઇન છે, 2 વર્ષનું વ્યાજ ગણવાનું રહી ગયું છે. તેઓનું 2 વર્ષ માટે નફા નુકસાન ખાતે વહેંચણીનું પ્રમાણ નીચે મુજબ છે. તો આપણે લાઈનસર પહેલા લખતા જઈએ, વહેંચણીનું પ્રમાણ પછી આપણે ડિસ્કસ કરીએ છીએ. પહેલા તો મૂડી અહીંયા લખી કાઢો 40000, અની બની છે 50000 અને છેલ્લે તમે કહેશો કે સર 60000 જે છે એ કની છે. સૌથી પહેલા મૂડી પર વ્યાજ ગણવાનું છે 10% લેખે. તો પહેલા હું લખું છું વર્ષ 2006 માટે અને 2007 માટે. 6 નું ગણીએ તો બંનેમાં આવશે તો એક જ સરખા, કેમ કે પર્સન્ટેજ વ્યાજનો દર જે છે એ 10% છે. કેટલો છે? 10%. એટલે અહીંયા પણ 4000, અહીંયા પણ 4000. 50000 ના 10% કરશો એટલે 2 વર્ષનું તો 5000 અને 2007 માટે પણ આવશે 5000. સેમ વે તમે કહેશો કે સર આગળ જઈએ 60000 ના 10% એટલે 6000 અને અહીંયા પણ આવશે 6000. વિદ્યાર્થી મિત્રો આટલો પોઈન્ટ પૂરો થાય એટલે તમે દર વખતેની જેમ આમાં પણ ટોટલ કરશો તો અહીંયા આવશે 15000 અને આમાં પણ આવશે 15000. હવે આ પોઈન્ટ પતે એટલે હવે પ્રમાણ આ વખતે 2 આપેલું છે તો આપણે લખ્યું છે બાદ. અહીંયા બાદ લખ્યું છે મૂડી પર વ્યાજ જેટલો ઘટાડો નફા નુકસાન પ્રમાણમાં વહેંચતા. તો પહેલા આવશે 2006 અને પછી આવશે 2007. તો અહીંયા સૌથી પહેલા તમારે લખવું હોય તો આપણે શરૂઆત કરીએ. આ પ્લસ અમાઉન્ટ 8000, અહીંયા લખી કાઢીશું પ્લસ અમાઉન્ટ 10000, 2 જણનું ભેગું કરીને લખીએ છીએ ને પ્લસ અમાઉન્ટ 12000. તો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે કહેશો કે સર કેવી રીતે કરીશું આની અંદર? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હવે જે કરીએ છીએ આપણે ધ્યાન રાખજો 2006 નો જે આપ્યો છે એનું પ્રમાણ આપેલું છે 2:1. એને વહેંચો એટલે તમે કહેશો કે સર 15000 ને 2015માં 2006માં 15000 આપણે મૂડી પર વ્યાજ હતું ને સેમ વે 15000 હતું. તમે કહેશો કે સર 2007માં પણ હતું. સૌથી પહેલા પ્રમાણમાં વહેંચીએ 2:1. તો અહીંયા આપણે લખી કાઢીએ 15000. એને વહેંચશો એટલે તમે કહેશો કે સર 6000 અને અહીંયા આવશે 6000. જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે તમે કહેશો કે સર 15000 ને આપેલું છે. હવે સેમ વસ્તુ આપણે ચાલુ કરીએ તો આની અંદર આવશે 15000 ને 3:1 ના પ્રમાણમાં વહેંચશો એટલે આપણે અહીંયા લખી કાઢ્યું 15000. તમે કહેશો કે સર અહીંયા માઇનસની સાઇન લખવાનું ભૂલતા નહીં, એ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. 15000 ને તમે વહેંચશો એટલે તમારે આવશે 9000, 3000 અને 3000.
જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે હવે માઇનસ વાળી જે સાઇન હતું એ માઇનસ કરીશું તો અહીંયા આવી જશે 15,000 માઇનસમાં. સેમ વે તમે અહીંયા કહેશો કે સર -9,000. આ બંનેના ટોટલ કરતા જઈએ છીએ આપણે. પછી તમે કહેશો કે સર અહીંયા પણ આવશે -9,000. વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનથી જુઓ તો 8,000 માંથી હું અહીંયા સાઇન કરું એટલે વધારે ક્લિયર થશે. 8,000 માંથી માઇનસ કરવાના છે 15,000 તો તમે કહેશો કે સર આવશે 7,000. કેટલા આવશે? 7,000. તો એ તફાવતની રકમ જે કહેવાશે એ માઇનસમાં આવશે. સેમ વસ્તુ અહીંયા છે 10,000 અને આ છે -9,000 તો તમે કહેશો કે સર +1,000. હવે આનો આન્સર જોયા વગર જ તમે કહી શકો કે આનો જે આન્સર આવશે એ 6,000 આવશે. કેટલો આવશે? 6,000 એ પણ પ્લસમાં. તો 12,000 માંથી 9,000 માઇનસ કરો તો 12,000 માંથી 9,000 માઇનસ કરશો અને છેલ્લામાં લખીશું 3,000. ધ્યાન રાખજો અહીંયા માઇનસની સાઇન લખવામાં ભૂલવાનું નથી. જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે તમે કહેશો કે સર હવે જે 15,000 છે એને 3:1:1 પ્રમાણમાં વહેંચશો તો આપણે લખી શકીએ અહીંયા 9,000. પછી તમે કહેશો -3,000 અને પછી -3,000. જેને આપણે વહેંચીશું તો 15,000 ને આપણે વહેંચી લીધા. એના પછી આપણો જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે? તો તમે કહેશો કે સર આની અંદર 6,000 છે 9,000 છે ટોટલ કરશો તો આની અંદર -15,000. તો હવે અહીંયા કરશો તો આની અંદર કરશો તો કેટલા આવશે? આ બંનેનું ટોટલ, આ બંનેનું ટોટલ, આ બંનેનું ટોટલ. તો તમે કહેશો કે સર લખો -9,000 અને લાસ્ટમાં -6,000. તો વિદ્યાર્થી મિત્રો હવે સ્ટાર્ટ કરતા જઈએ. સૌથી પહેલા તો આની અંદરનો પોઈન્ટ જે હતો એની અંદર શરૂઆત કરીએ. અહીંયા હાઇલાઇટ કરીએ 8,000 -15,000. તો તમે કહેશો કે સર આવશે કેટલા? 7,000. કેટલા આવશે? -7,000. સેમ વે તમે કહેશો કે સર આગળ જઈએ તો 10,000 અને અહીંયા આગળ જઈએ -9,000. તો તમે કરશો એટલે કેટલો આવશે? +1,000. એના પછીના પોઈન્ટમાં તમે આગળ જશો તો 12,000 -6,000. 12,000 -6,000 એટલે તમે કહેશો કે સર આન્સર ફાઇનલ જે આવશે એ આવશે +6,000. તો એવું કહી શકો કે આ 6,000 ને 1,000 ટોટલ કેટલા થઈ ગયા? 7,000 આપણે ટેલી થઈ ગયા. હવે તમે આમનો જ પસાર કરી શકો. જે માઇનસમાં આવે છે એ ઉધાર તો લખીશું અનામૂડી ખાતે ઉધાર 7,000 તે બનામૂડી ખાતે કનામૂડી ખાતે કેટલા રૂપિયા લઈશું? 1,000 અને 7,000. એની સાથે 1,000 અને કનામૂડી ખાતે કેટલા લખશો? 6,000. એમ કરીને અહીંયા 7,000 ને અહીંયા 7,000 એમ ટેલી થઈ જશે. એવું કહી શકો કે આની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થયો. હવે ખાલી આપણે એક જ બેચ વિડીયો પૂરી કરવાની છે. લાઈનસર આપણે કરતા જઈશું. પહેલા ઉપાડને રિલેટેડ જ બંને પોઈન્ટ છે. એક પોઈન્ટ આના જેવો જ સેમ ટુ સેમ છે અને બીજો જે પોઈન્ટ છે એ ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. એ ગણતરી કેવી રીતે થશે એ સમજવાનું છે. હવે જે કન્સેપ્ટ લઈશું એ ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હશે એ વાળો કન્સેપ્ટ લઈશું. આઈ હોપ કે તમને આ વિડીયો ખબર પડી ગઈ હશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમે ખાસ આવી વિડીયો જોવી હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો. મળીશું નવી વિડીયોમાં.